હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 10 અને હું અત્યારે રેડી થઈ ગયો છું જીમ જવા માટે. કેમ કે તમે લોકોએ જોઈ જ લીધું છે, શૈલેષના લગ્ન થઈ ગયા છે ફાઇનલી. એ મારો જે વિડીયો તમે લોકોએ જોતા હતા બ્લોગ, તો હા, એ શૈલેષનું ફંક્શન જ હતું ને એના લગ્ન થઈ ગયા છે ને આજે એનું રિસેપ્શન છે. અને કિશન અને ઉન્નતિ આવેલા છે. આજે હું સવારે જીમ જઈ આવું અને પછી સાંજે એ લોકોને બધાને મળવાનું છે, તે બધા જઈએ ને મજા કરીએ. જીમ પટાવીને હવે જાઉં છું ઘરે અને ગરમી એટલી છે તો એક જ સલાહ આપીશ કે ગમે ત્યારે બી તમે બપોરે બહાર નીકળો, કાં તો શેરડીનો રસ પીઓ, લીંબુ પાણી પીઓ, લીંબુ શરબત પીઓ, કંઈ પણ બોડીને પીવાનું આપો. કેમ કે આ એટલી ગરમી છે એટલે તમારી સેહતનું ધ્યાન રાખજો. હવે જાઉં છું સ્ટુડિયો પર, એક અર્જન્ટ કોરાબ આવેલું છે તો સ્ટુડિયો પર જવું પડે શૂટ કરવા. તો ત્યાં જાઉં, શૂટ કરું. શુભમને બેસાડેલો છે ત્યાં સ્ટુડિયો પર, એટલે હવે ત્યાં જઈએ. સ્ટુડિયો પર આવ્યો શુભમ, અંદર રૂમમાં છે, ઊંઘે છે. આજે એની સાથે પ્રેન્ક, પાણીવાળું પાણી ભરી બરાબર ગાળ પર મજા આવતા. ઊંઘે છે ભાઈ. એટલે ફોન કર્યો શૂટ કરવા આવું છું તો ઊંઘે છે. दिमाग खराब हो जाएगा। मैं माँ अम्मा बहन पे आ जाऊंगा। मैं इनकी इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं। ઉઠ ઉઠ, પી જાય પાછો પાણી. પાણી બી પી જાય છે ઊંઘમાં. ચાલ ઉઠ. બોખલાઈ ગયો છે. ચાલ ઉઠ, લે પાણી પી. લે પાણી પી. આ કર, આ લે, આ કર. ઊંઘમાં પાણી પી જાય પાછો. શુભમ તમને લોકોને કહી દઉં, શુભમ સુરતનો નથી, એ વલસાડનો છે. અને વલસાડમાં પહેલાં કેફેમાં જોબ કરતો હતો. જો એક્સપ્રેસો બનાવે છે. બનાવો ચાલ શુભમ, ટોનિક એક્સપ્રેસો એકદમ મસ્ત બનાવે છે. તેવી તો વલસાડમાં કેફેમાં બનાવતો હતો ને. એસ્પ્રેસો ટોનિક અત્યારે આવી છે માર્કેટમાં. તો તું એ ટાઈમે બનાવતો હતો ભાઈ. તું હેવી લેવલનો માણસ છે. ચાલ ફટાફટ. આવું છે, આ લોકોને ખબર છે આવું છે. આવું છે ભાઈ. શું છે આ? તને નહીં ખબર? મને નહીં ખબર. મોકા પોટ કહેવાય આને. આ જો મોકા પોટ લાવ્યો. આમાં આવું હોય, જો કોફી આવું હોય અત્યારે. ઉપર ઉપર આવે. હા, જો નહીં તું પણ જો ગાઈસ, મેં બી પહેલી વાર જોઉં છું આવું. તમે લોકોએ જોઈ લો જ આવું મોકા પોટ. ટીસીસી એક છે આપણા ત્યાં સુરતમાં. હવે પાટીલ આવો હે એક કેફે ખોલીને. પાટીલ કેફે ચાલુ કરવાનું છે. હા, ચાલુ કરી દે. તો આપની વાત થયેલી ભાઈ, કેફે બેફેની શું છે મેજિક. આ વલસાડ રહી ને એટલે આજ બહુ શોખીન લાગે છે ભાઈ તું આ બધાના. ક્યાં છે ભાઈ? એક મિનિટ, હજુ 1 મિનિટ જલ્દી કરાવ ભાઈ, આવી રીતના નહીં ચાલે. ટોનિક વોટર નહીં, ટોનિક વોટર ઓછું જ છે. બતાવ ક્યાં છે. આવું બરું શું ભર્યું છે ભાઈ? આવું છે. આવી જો જલ્દી, જો જલ્દી. બતાવ. હા ઓ ભાઈ, હેવી મોકા પોટ. હા જો આઈડિયા આવે છે. એક નંબર ભાઈ. એ બધું છોડ, આ હું ભર્યું તે ફ્રીજમાં. હવે કે મારી મમ્મીનું છે આ બધું. જીરું કેમ આટલું બધું? આ બંધ થવાનું છે ને બધું. બંધ થવાનું છે એટલે. ટોનિક ક્યાં છે? ટોનિક ટોનિક નહીં, કેમ? ટોનિક આટલું જ છે. ક્યાં છે? આટલું. એ બી પ્રીમિયમ વાપરે છે. લંડનથી મંગાવ્યું. આઈસ બાઈસ બતાવો. આટલા મોટા મોટા આઈસ.
હેવી છે ચલો રેડી हमारी टॉनिक मैजिक मोमेंट आभार मैजिक मोमेंट में टॉनिक स्पून तो लाव स्पून में कहीं नहीं लाव स्ट्रो હવે ટ્રાય કરીને તમને કેવું કેવી છે ખરાબ હોય ને તો મોઢા પર જ મારા જોજે Oh my god! Wow! હા મસ્ત ભાઈ કેફેના 250 રૂપિયાના કેટલા રૂપિયામાં બને છે 40 રૂપિયામાં બે બની 40 રૂપિયામાં બે બન્યું ને કેફેમાં 250 ની એક બને જો એક આ નહીં ને એક આ 40 રૂપિયામાં તો તમારે બી આ બનાવ્યું હોય તો પાટીલને કોન્ટેક્ટ કરો પાટીલ શીખવાડી દે શીખવાડી દઈએ નવા ફ્લેવર આવ્યો છે એના માટે આવું મોકા પોટ જોઈએ તો તમને 40 રૂપિયામાં બે બને ઘરે આવો વ્યૂ હોય ઇવનિંગમાં કેવી મજા આવે આ સ્ટુડિયો તો શૂટ ડન થઈ ગયું છે હવે જાઉં ઘરે ત્યાંથી કેપી ઉન્નતિવાળાના કોલ આવે છે મળવાનું છે તો ઘરે જાઉં રેડી થાવ અને નીકળું ચાલ પાર્ટી લાવવાનો જીમ જાઓ તું ભાઈ યાર તું ટાઈમ પર જીમ નથી આવતો તું આવા ટાઈમે જીમ જવાનો તું જીમ નહીં જાય હવે ક્યાં જાય समझ रहे हो आप ચાલો તો હવે શૈલાનું આજે રિસેપ્શન છે આજે છે 11 તારીખ અને આજે છે શૈલાનું રિસેપ્શન હું અને રિયો હું ને રિયો નીકળી ગયા છે રિસેપ્શનમાં જવા માટે ઓલરેડી લેટ થઈ ગયું છે બહુ એટલે બહુ લેટ થઈ ગયું 8 વાગ્યાનું ચાલુ થઈ ગયું છે ને અત્યારે 9:30 થયા છે 9:30 વાગે અમે હજુ પહોંચીએ છીએ હવે ટ્રાફિક જ એટલું હતું તો હવે ત્યાં જઈએ બધા પહોંચી ગયા છે બધાના કોલ આવી ગયા ત્યાં જાઓ બધાને મળીએ ઉન્નતિ કિસાન બધા જ આવેલા છે બધા બી ગ્રુપના લગન છે બી ગ્રુપ છે કે સી ગ્રુપ છે તારો આવી ग्रुप का ही है बी ग्रुप મારો કોઈ मैं तो सी ग्रुप का આગે ટાઈમ છે તારો આવવાનો 9:30 વાગે मैं आके गया पहले તું બધા કરતા જૂનો છે ભાઈ भाई मैं तो आके गया एक આકે ક્યાં ગયા ભાઈ तुम लोग ठंडे ठंडे आते हो તો આવીને ગયો तो लालू ने मल्ली नहीं गया ને એકલો કેમ આવ્યો हाँ એકલો કેમ આવ્યો हमारी પેલી કાજ पहली હા ये बीजे रिसेप्शन अटेंड करो બીજા હાટે નહીં ચાલી ગઈ ને હાલો કેપી ભાઈ ચાલો બોની ભાઈ ચાલ્યા ચાલ્યા ચલો ભાઈ મળીએ ભાઈ ક્યારે આવવાનો પાછો બસ તું બીજું લગન સોરી લગન તો તારા બીજા લગનમાં આવવું પડશે ભાઈ મારા તો થઈ રહેલા તારા ને તારા બે વાતો જે છે ને ઈ મારે મારી પાસે 3 મહિલી છે ભાઈ તારી તું 4 રાખ હમણાં જ મહિલી તું 4 રાખ મારી કઈ ને તો બંને તારી બે જે મારી જોડે છે ને હા એક નંબર વાતો છે તારી હોવા કહી દે અત્યારે નહીં કહેવાય એના માટે મારે શાંતિથી ડિવોર્સ કરાવી દે હાલ કાગળ જોડે લઈને જ બેસશું અમે સાંભળી હા એટલે લાંબી ચર્ચા નહીં વકીલ બોલાઈ રહ્યો છું બધી વસ્તુ રેડી રાખ હાય આવું સુખ કામ મળે મને એવો મૂળ આને જોઈએ છુટકારો હસતા હસતા કીધું મેં તને હમણાં શું કીધું કે બધી વાત તને ક્યાં છે પણ કઈ રીતે ખબર હસતા હસતા હા જોઈએ છે એવું તને શું લાગે કે ભાઈ આ બધી વાતો છે એમ બધી આની સિસ્ટમ આ છે તમે આવો ને નેક્સ્ટ ટાઈમ આપણે બેસશું પાક્કું 100% આપણે બેસવું જ પડે એમ છે આ વાત કેમ કે ભવિષ્યનો ખતરો કિશન બરાબર ચડાવે છે પણ ભાઈ આ બધું જૂનું થઈ ગયું અમારા 10 વર્ષ થયા 10 ચડાવવાની તારા કેટલા વર્ષ થયા મેરેજના 3 નામ 7 થયા મારા 7 થયા મારા મેરેજ ના 10 થયા બરાબર મારે ચડાવવાની વાત નથી આમાં હા અમારી બેનને તકલીફ ના પડે હા ઓકે ફ્યુચર દુઃખ મના જાવ ઓકે મારા ભાઈ કાલ ઉઠીને બે ભાગ પડે એ પોસાય હા નહીં હું બે ભાગ પાડું નહીં વિચારવું પડે હું બધાનું લેતો આવી બાકી ભાગ નહીં પાડું બધું વિચારવું પડે મારે સમજ્યું તું? ઓકે ભાઈ ચાલ મહિલા ભલે ભાઈ મારો ભાઈ હાલ. મળીએ ભાઈ આવ જો તારું છૂટું કરાવી દઈશ હા. બે ગુઈ ક્યાંક કરાવવામાં મદદ કરી તો હોય આઉટ ઓફ ટાઉન જ કરાવજે આઉટ ઓફ ટાઉન અહીંયા સુરતમાં કંટાળી ગયો મુંબઈ બી નહીં કશે નહીં તું જો થાઈલેન્ડ કાં તો બાલી કરાવજે મને જો બાલી બાકુ એટલે તું બાલીની છોકરી તારું બી બોલે હોય આવી હોય તારું બી બોલે છે આખું ની એક નંબર હોય
જો જો કેવી હોય બાકુની એક નંબર હોય ઓય મારા કરતા પહેલા દારૂ ની થઈ જાય જો આ ભાઈ એક દિવસ રાત્રે 2 વાગે ઉઠાડીને બતાવી હતી જો હું રાત્રે 2 વાગે સુતેલી મને ઉઠાડીને કે જો આ છોકરી કેટલી મસ્ત છે. આવું બરું જોઈ 2 વાગે તું તો ભાઈ એક નંબર માણસ નહીં કરો गाइस सो चलो। मिलते हैं किशन अभी बहुत सारे चलो दिनों के किशन, बाद। bye bye. हाँ, देखो। ચલો બાય બાય बाय बाय ઊભી જાઉં છું દુકાને હું લઈને કાલે આવો તમે હું લોકો. કાલે આવા અહીંયા તને બહુ મિસ કરે છે મને મારી દીકરાને લઈને આવો કાલે- કાલે મને તમે લોકો પાક્કું. નહીં જોઈતા બેમાંથી એકેની મારી દીકરાને લઈને આવો. કાલે પાક્કું લઈને આવશે રિયા હું છું નહીં ઓકે. બસ તું આવી હું છું નહીં આ લઈને આવશે ઘાયલભાઈ ચલો બાય મારા ભાઈ મારા એક શાયરી આપણી રાત શાયરીનો સાથ હશે. હાય હાય બીજું શું જોયું છે અમારા પોલીને જિંદગીમાં રિયાનો જ્યારે હાય હાય તને ક્યાં પ્રેમની ભાષા બોલવી સમજે? ચલો ભાઈ મળીએ બાય 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 મળીએ ચલો સો ગાઈસ કિશન ઉન્નતિ બરા કિશન જાય છે ઉન્નતિ સુરત જ છે અને હું જાઉં છું તેના માટે એક કાલે ખબર પડશે કાલના બ્લોગમાં અને આજે શૈલેષનું રિસેપ્શન હતું પણ એ બ્લોગ નહીં આવશે કેમ કે સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દીધી છે શૈલેષે કે બ્લોગ કાલે મૂકતો નહીં એ આજે આવવાનું નથી એ મૂકશે પછી મુકાશે એટલે આ વ્લોગ 2 દિવસ પછી આવશે શૈલાસની રિસેપ્શન વાળો તો મળીએ કાલે આ વ્લોગ નહીં આવશે હમણાં ગાઈસ આ 2 દિવસ પછી આવશે. 2 દિવસ પછી આવશે અત્યારે નહીં આવશે બરાબર પણ આ નાખી દેવા હા તો નાખું હા તો પછી ચલો ચાલ ભાઈ મળીએ ભાઈ હું જાઉં છું અયાંશ આવી ગયો અયાંશને એના નાની હાઉસથી લઈ લીધો હું તો પણ એને ઊંઘ નહીં આવે કેટલા વાગે જો ને રોજના 2-3 વાગે સુઈ જાય છે ઊંઘ નહીં આવે નહીં આવે કાચબો છે અમારો કાચબો જાયગા જ કરે અને ઊંઘ નહીં આવે કોઈને નહીં આવતી તો આને પ્લીઝ લઈ જાઓ રમાડવા રમારવા લઈ જાવ આજુ ભૂમિ જેવું બોલતી થઈ ગઈ છે અને અત્યારે રહી રહીને ભૂમિ જેવું બોલતી થઈ ગઈ અવાજ ચાલ્યો હોય અહીંયા કાલે ડેડી નથી ડેડી ચાલ્યા કાલે જાઉં છું હવે સો ગાઈસ ઘરે જઈએ અને આજે કોમેન્ટના રિપ્લાય આપીએ ચલો કોમેન્ટના રિપ્લાય આપીએ કુનાલ ગાંધી નાઇસ ક્લોથ થેન્ક યુ કુનાલભાઈ ધ્રુવી શાહ રિયા ભાભીને કેવો મેકઅપનો વિડીયો બનાવે ઓકે શું ને એ સમજો ને 1 કે 2 દિવસમાં બનાવી દેશે ને મેકઅપ વાળો એક વિડીયો નાખશે મારે આ ચેનલ પર જ આવશે યશવી હે ક્યુટ કપલ કેમ છો ક્યારે મીટઅપ કરીએ બસ તમે જ્યારે સુરત આવો ત્યારે મને ડીએમ કરજો આપણે મળી લઈશું રિયાને પણ હું લેતો આવીશ શૈલેષના બધા ફંક્શનના વિડીયોઝ નાખજો હા જલ્દી આવશે શૈલેષના બધા ફંક્શનના વિડીયોઝ અને એને આજે એનું રિસેપ્શન હતું તો આજે રિસેપ્શન પતી ગયું છે પણ એ મને વિડીયો નાખવાની ના પાડી છે તો કાલે એ નાખવાનો છે પછી 2 દિવસ પછી મારા બધા વિડીયો આવશે તમારો ફેવરેટ યુટ્યુબર કોણ છે વન એન્ડ ઓનલી એક જ ચાલે સનીભાઈ સની જ છે કે એનાથી જો જે છું અત્યારે શીખો છું યુટ્યુબ પર એનાથી જ શીખો છું એટલે સની જ છે મંત્રા તમને નથી ખબર હોય પણ તમે ભૂલથી હલ્દીનું થોડું બ્લોગમાં લઈ લીધું છે શૈલેષભાઈનું હા મને ખબર છે ને મને ગાર બી બહુ પડી એના લીધે એ બ્લોગમાં લેવાઈ ગયું મારાથી મુકાઈ ગયું એટલે મેં એ બ્લોગ હાઈડ કર્યો છે શૈલેષનો આવશે પછી મારો આવશે એ બ્લોગ ઉર્વિલભાઈ લગ્ન ક્યારે કરશે આઈ હોપ નેક્સ્ટ યર સુધીમાં તો થઈ જશે એના લગ્ન ભાઈ શૈલેષભાઈની વાઈફનું ફેસ રિવીલ ક્યારે થશે જો તમે આ વ્લોગ જોવો છો તો એ દિવસે થઈ ગયું હશે એટલે આવતીકાલ સુધીમાં એને ફેસ રિવીલ થઈ જવાનું છે અહીંયા દીકા અહીંયા આવ નહીં બોલાવે તને હાઈ ગાઈસ અહીંયા હાઈ રાધીને આ બોલાવે છે અહીંયા આવ અહીંયા આવ અહીંયા આઈ લો અયાન સૂર્યા સોલંકી તમે સ્ટડી કેટલી કરી છે મેં 10th જ ભણ્યો છું જે છે એવું સાચું જ કહી દઉં છું 10th ફેલ છું એટલે 10th સુધી જ કરેલું છે પછી આગળ કોઈ ભણ્યો નથી આગળ મારા પપ્પાનો બિઝનેસ છે લેસનો બસ એમાં હું હતો એ આગળ વધાર્યો ને હવે આ ઇન્ફ્લુએન્સર બી છું યુટ્યુબર પણ હવે બન્યો છું તો ધીમે ધીમે આગળ બધું કરતા રહીશ તમારા લોકોને સપોર્ટ જોઈએ છે બધું કરતો રહું તો આજની સાથે આ બ્લોગનો એન્ડ કરીએ આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો
મળીએ કાલે નવા બ્લોગ સાથે. અને હા, કાલે હું કશે જાઉં છું, એ તમને કાલના બ્લોગમાં ખબર પડશે ક્યાં જાઉં છું. ઓકે, મળીએ કાલે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.